થી લઈને મહત્વપૂર્ણ સમાચાર। કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી છે આગામી 48 કલાક દરમિયાન વાતાવરણ સૂકું રહેશે। તો 48 કલાક બાદ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે વાતાવરણમાં બદલાવ જોવા મળશે। वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है। अभी उसकी जो पोजीशन है 55 डिग्री ईस्ट लॉन्गिट्यूड, ये जैसे डिस्टर्बेंस अप्रोच करेगा नॉर्दर्न पार्ट्स ऑफ इंडिया को या उसके पास करने के बाद फिर मिनिमम टेम्परेचर में गिरावट देखने को मिलेगा। हालांकि जो अभी फोरकास्ट है वो 48 आवर्स में एनुअल चेंज है, उसके बाद 2 से 3 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है। અમદાવાદના શહેર કોટડા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીસીબી દ્વારા અગાઉ દારૂ મુદ્દે થયા હતા દરોડા, પીઆઈની બેદરકારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, બેદરકારીના કારણે કાર્યવાહી કરવામાં આવી છે। બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શહેર કોટડા પીઆઈને। તો પીસીબી દ્વારા અગાઉ દારૂ મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પીઆઈની બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરાયા। અમદાવાદમાં એસીબીએ કરી મોટી કાર્યવાહી। સીઆઈડીના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। 30 લાખની લાંચ લેતા ઝડપાયા છે। એસીબીના ફરિયાદી અને તેમના મિત્ર સામે કાર્યવાહી ન કરવા માટે માંગી હતી લાંચ। એસીબી દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો કાર્યવાહી ન કરવા માટે લાંચ માંગી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ વર્ષ 2013ની બેચના સબ ઇન્સ્પેક્ટર છે અને તેઓને 2019માં પ્રમોશન મળેલું। તેઓના ઘરે સર્ચ કરવામાં આવેલી છે, પરંતુ તેઓના ઘરેથી કોઈ કિંમતી ચીજવસ્તુ મળી આવેલ નથી, પરંતુ તેમના બેંક એકાઉન્ટ અને તેઓના કોઈ લોકર હશે તો તે સીઝ કરવાની અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। પહેલાં ફરિયાદી અને આરોપી બંને પક્ષે જુદી જુદી રકમ બતાવવામાં આવે છે, પરંતુ 1.5 થી 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવેલી તેવું તેઓની વાત ઉપરથી જણાય છે। જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં સાધુની સંડોવણી સામે આવી છે। કલ્યાણગીરી જૂનાગઢ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરીના શિષ્ય કેરાળા ગામમાં ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે। યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની હેરાફેરી કરાતી કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ મળતું હતું કમિશન। પોલીસની પૂછપરછના અંતે મોટા ખુલાસા થવાની શક્યતા છે। સુરત પોલીસની સારી કામગીરી પર પાણી ફેરવી રહ્યા છે કેટલાક પોલીસ કર્મીઓ। સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ ગાડીમાં આવેલી મહિલા પોલીસ કર્મીનું અણછાજતું વર્તન સામે આવ્યું। અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પાસે બેસેલી વૃદ્ધ મહિલાને ઝાપટ મારતી નજરે આવી મહિલા પોલીસ। ભિક્ષુક મુક્ત સુરત અભિયાનમાં કામગીરી કરવામાં આવી રહી છે। ભિક્ષુકોને લઈ જઈ ભિક્ષુક ગૃહમાં મૂકવામાં આવે છે। પ્રેમથી સમજાવી લઈ જવાને બદલે વૃદ્ધ મહિલાને ઝાપટ મારતી નજરે આવી મહિલા પોલીસ। મહિલા પોલીસ અન્ય પોલીસ કર્મીઓ સાથે પોલીસ ગાડીમાં આવે છે। આ મહિલા પોલીસ કર્મી કયા પોલીસ મથકની છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। હેડક્વાર્ટરમાં છે કે કોઈ પોલીસ મથકની મહિલા પોલીસ કર્મી તેની તપાસ શરૂ કરવામાં આવી છે। વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તનની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની જે સારી કામગીરી છે તેના પર પાણી ફેરવતી આ ઘટના જેમાં જોઈ શકાય છે કે મહિલા પોલીસ કર્મી કઈ રીતે આ ભિક્ષુક મહિલાને લાફો મારે છે। ફૂટપાથ પર બેઠેલી આ મહિલા સાથે આટલું ખરાબ વર્તન કોઈ અસામાજિક તત્વ નહીં, પરંતુ પોલીસ જ્યારે કરે ત્યારે અનેક સવાલ ઉપસ્થિત થાય છે। પોલીસની કેટલીક જવાબદારી હોય છે, પરંતુ જવાબદારીને નેવે મૂકીને આ જે મહિલા પોલીસ કર્મી છે તે સરેઆમ આ ભિક્ષુક મહિલાને લાફો મારે છે, જે બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અડાજણની આ સમગ્ર ઘટના પોલીસ કર્મીનું અણછાજતું વર્તન। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહી। ₹11 કરોડના ડિજિટલ અરેસ્ટ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વોટ્સએપ કોલ કરી મહિલા પાસેથી આરોપીઓએ 11.42 કરોડની વસૂલાત કરી હતી। આરોપી અશોક સાંખલાની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી ટ્રસ્ટના નામે ખાતા ખોલાવી છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરી હતી। આરોપીએ યુએસટીડી દ્વારા પોતાનું કમિશન મેળવ્યું હતું। ટ્રસ્ટમાં ખોલેલું ખાતું વિવિધ 11 ગુનામાં ઉપયોગમાં થતું હતું।
તો આજે એમનું જે ટોટલ 11 કરોડનું જે આ પ્રકારે ફ્રોડ થયેલો હતો તેમના દ્વારા, તો આજે એક અકાઉન્ટ છે કે જેમાં પૈસા આવેલા છે તેની સામે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં એ ખબર પડી કે એમની સાથે બીજી પણ 10 ફરિયાદ થયેલી છે અને આ 10 ફરિયાદની કુલ રકમ 18 કરોડ રૂપિયાની છે. તો આ ત્યાં સુધી લિમિટ નહીં રહેતા વધારે પણ આનું વસ્તુ છે અને આગળના પણ જે પ્રકારે અમને માણસો મળશે અને તેમના અકાઉન્ટની પણ ડિટેલની તપાસ કરવામાં આવશે. તો વધારે પડતું પણ જે બીજું સાયબર ફ્રોડ છે, ડિજિટલ અરેસ્ટ સિવાય પણ બીજું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કે ગમે તે છે તેનું પણ વધારે આગળ જે છે એ રિવીલ થવાની શક્યતા રહેલી છે. અરવલ્લીમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં થયો પર્દાફાશ. 40થી વધુ બેંક એકાઉન્ટ ભાડે મેળવી કર્યો 9.50 લાખનો સ્કેમ. અરવલ્લીના 4 આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે. 2000 થી 40,000 સુધી રૂપિયા લઈ ભાડે લેતા હતા બેંક એકાઉન્ટ. અમદાવાદ, ભાવનગર સુધી લોકોને બેંક એકાઉન્ટ આપતા હતા ભાડે. વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને કરાય છે ટાર્ગેટ. સાયબર ફ્રોડમાં મેળવેલા રૂપિયાને કરાતા હતા ટ્રાન્સફર. એપીકે તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરી છેતરતા હતા લોકોને. ટોટલ 4 આરોપી છે, જે નામ લીધા એ મુજબ સચિનભાઈ ધીરજભાઈ બામણા, જયદીપભાઈ મહેશભાઈ વાઘેલા, ખીલવ રાઠોડ, વિશાલ રાવટ અને 2 આરોપીઓ છે જે હજુ વોન્ટેડ છે. આ બાબતની તપાસ છે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો છે. ભાજપના સદસ્યોએ બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરની ભલામણ કરતા હોબાળો મચ્યો છે. ભાજપ સદસ્ય કમલેશ પટેલ, રાજુ પટેલ અને અશોક પટેલે કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા કરી ભલામણ. સિંચાઈ સમિતિએ મિરલ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સમયસર કામ ન કરતા બ્લેકલિસ્ટ કર્યો હતો. કોન્ટ્રાક્ટરના 20 લાખ રૂપિયા પરત અપાવવા ભાજપ સદસ્યોના ધમ પછાડા. આ તરફ કોંગ્રેસે ભાજપ સદસ્યો પર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતના સભામાં આક્ષેપ કર્યા છે. સમિતિ હોય, સમિતિએ નિર્ણય કરે, એની પર અપીલ કરવાનો અધિકાર હોય. એને અપીલ કરી છે તો અપીલનો નિર્ણય આપવાની વાત હતી, એની વાત છે. કેટલા રૂપિયાનો વિષય તો મને એક્ઝેક્ટ ફિગર ખબર નથી. એને કોઈ કામનું બિલ આપણે આપવાની વાત છે જ નહીં, પણ એને જે કોન્ટ્રાક્ટ લેતી વખતે ડિપોઝિટ જમા કરી છે, ડિપોઝિટ એ પરત કરવા માટેની કે એને પરત આપવા માટેની વાતને લઈને આપણે એને કહ્યું હતું કે ભાઈ એને કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર એને જો કદાચ આપણે કંઈક મદદ કરી શકતા હોય તો કરી શકાય. તો જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિએ જ્યારે બ્લેકલિસ્ટ કર્યા હોય તો સ્વાભાવિક છે કે સામાન્ય સભા પર એને બ્લેકલિસ્ટ જ કરવા જોઈએ, પરંતુ જિલ્લા પંચાયતના કેટલાક 2 સભ્યોએ એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કર્યો કે એમને બ્લેકલિસ્ટ ન કરવા જોઈએ, એમને ડિપોઝિટ પરત કરવી જોઈએ અને એમને ફરી કામ આપવા જોઈએ. તો એ જે સભ્યો એ કોન્ટ્રાક્ટરોનો બચાવ કેમ કર્યો, એમની વકીલાત કેમ કરી, એક ચર્ચાનો વિષય થયો છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતો નારાજ થયા છે. હરાજી માટે આવેલ ખુલ્લી બજારમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો મણનો ભાવ નબળી ક્વોલિટીના 100 થી 200 રૂપિયા અને A1 ક્વોલિટીના 366 સુધીનો ભાવ હરાજીમાં બોલાયો છે. જે રીતે સારો માલ હોય તો સારા ભાવ અને સામાન્ય માલ હોય તો તેના ભાવ તળિયે હોય તેવા ડુંગળીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. પણ આ ભાવ ખેડૂતોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. યાર્ડના વેપારીઓ મુજબ અંદાજે 1200 કટ્ટા ડુંગળીની આવક છે, ત્યારે સારા માલની ડુંગળીના સારા ભાવ બોલાયા તો જે ડુંગળી પડતર હોય અને કટ્ટા નીકળી ગયેલ હોય તેના નીચા ભાવ બોલાયા છે. ઉલ્લેખનીય છે કે કુદરતી આફતો અને કમોસમી વરસાદે ખેડૂતોને પડતા પર પાટું માર્યા જેવી સ્થિતિ ઊભી કરી છે. 78 કટ્ટા લઈને આવ્યો છું, 141 ભાવમાં અડધી ગઈ, અડધી 91 ના ભાવની ગઈ. અમને આ ભાવ પોહાતો જ નથી, મજૂરી નથી નીકળી. અમારી મજૂરી જ નહીં, જમીન ખેતર દવાના આ તે ખર્ચા તો નથી, ખાલી મજૂરી પૂરતું થયું. 10 થી 15 ગાડીની આવક છે અને મીડિયમ ડુંગળીના ભાવ 131 થી લગાડીને 181 રૂપિયા છે, જ્યારે સારી ડુંગળી સૂકી ડુંગળીના ભાવ 201 થી લગાડી 361 રૂપિયા સુધીના છે. તો ગમે ખેડૂતના આ ભાવમાં 100, 150, 200 રૂપિયામાં થોડું પોહાય, કાંઈ ન થાય. ગાંઠના 450, 500, 500 સુધી છે જે ભાવ અમને મળવા જ જોઈએ. 500 રૂપિયા ભાવ મળે તો કંઈક અમારે સારી મજૂરી મળે, નકર અટાણે મજૂરી ન થાય. 400 રૂપિયા, 450, 500 રૂપિયા મજૂરી થાય ઉપાડવાની બધી. ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભર શિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખતની છે.
જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરી પ્રેમીઓમાં આશ્ચર્ય અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું આશરે 10 કિલોનું એક બોક્સ સુદામા ફ્રૂટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે કેરીની સિઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રના થયેલા ફેરફારના કારણે આંબા પર 5 મહિના વહેલા કેરી આવી ગઈ છે. હરાજીની ઘટના ખાસ બની જ્યારે એક બોક્સ કેસર કેરીની હરાજી રૂપિયા 12,510ના ઊંચા ભાવે થઈ, એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ રૂપિયા 1251 રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતા પેંડા વહેંચીને મોઢું મીઠું કરાવ્યું હતું. કેરીની સિઝન કરતાં આ વર્ષે 5 મહિના વહેલી આવક થઈ છે. દર વર્ષે માર્ચ મહિના પછી યાર્ડમાં કેરીનું આગમન થતું હોય છે. 10 કિલો કેસર કેરીના બોક્સના 12,510 રૂપિયા ભાવમાં હરાજી થઈ છે. શિયાળામાં આંબામાં કેરી આવી હોય તેવી ઘટના બનતા કુતૂહલ. 900 રૂપિયા 900 રૂપિયા 1101 રૂપિયા 1201 થયા 1251 રૂપિયા 1251 રૂપિયા. કોઈ પણ બજારમાં 1251 પર કેજી કેસર કેરી કોઈ ભાવ થયો નથી. આપણે ગયા વખતે 1551 રૂપિયા ભાવ થયો હતો, 1501 કિલોના. આ વખતે 1251 રૂપિયા જે ભાવ થયો છે ઐતિહાસિક ભાવ કહેવાય. આપણી બૈરા ડુંગરની કેસર જે બગીચા છે એ જગ્યાને લીધે અખ્તર માલ હંમેશા માટે હોય જ છે. તો આ વખતે એવી પોઝિશન કે 10 થી 20% બંધારણ છે. અત્યારે 50% ફૂડ ચાલુ છે, અમુકમાં ફ્લાવરિંગ છે અને 30% કોરે જવાથી હજી એમાં કઈ રિઝલ્ટ નથી. તો રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનના સૌ પ્રથમ નવા જીરુની આવકના શ્રી ગણેશ થયા. યાર્ડમાં આજરોજ સવારે 12 કિલો નવા જીરુની આવક નોંધાઈ. નવા જીરુની પ્રથમ આવક નોંધાતા ખેડૂતોએ ફૂલહાર કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરી. હરાજીમાં મુહૂર્તમાં 20 કિલો નવા જીરુના ભાવ રૂપિયા 46,551 બોલાયો હતો, જ્યારે જૂના જીરુનો 20 કિલોનો ભાવ રૂપિયા 2,800થી રૂપિયા 4,000 સુધીનો બોલાયો હતો. જસદણ તાલુકાના દેવપરા ગામના ઓકાભાઈ કાંજીભાઈ કાકડિયા નામના ખેડૂતને નવા જીરુના મુહૂર્તનો ભાવ મળ્યો હતો. યાર્ડમાં પરવધણી નામની પેઢી ધરાવતા વેપારી મેહુલભાઈ ખાખરિયા દ્વારા નવા જીરુની ખરીદી કરાઈ હતી. જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા. એમના જીરાના 20 કિલોના ભાવ 46,551 રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી પરબધણી વાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુહૂર્તમાં 46,551 જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા. આમ તો એ મુહૂર્તનો ભાવ હતો. જનરલી માર્કેટિંગ યાર્ડમાં 4,000 રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે. અમૂલ ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. અમૂલ ડેરીના ચેરમેન તરીકે સાહેબે સી પરમાર તમામ ડિરેક્ટર મતદારો ઉપસ્થિત રહ્યા. વાઇસ ચેરમેન વિજય ફુલાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું. આ પ્રથમ વખત મહીસાગર જિલ્લાને સ્થાન મળ્યું છે, શું કહેશો? તો ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એ વીરપુર તાલુકાને પ્રથમ વખત સ્થાન આપ્યું છે. પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતાં અમને સોંપવામાં આવી છે. તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું. વડોદરાના ઉંડેરા ગામમાં મારામારીની ઘટના બની છે. સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થઈ. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મારામારી દરમિયાન વૃદ્ધ અને વૃદ્ધા જમીન પર પટકાતા ઈજા થઈ. સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના ઉંડેરા ગામમાં મારામારીની ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. તો વડોદરાની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે બે જૂથ છે તે એકબીજાને માર મારી રહ્યા છે. સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે યુવકને માર માર્યો. અઠવાલાઇન્સ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરોએ યુવકને માર માર્યો.
યુવકના વાળ ખેંચીને જાહેરમાં માર માર્યો હતો. ટ્રાફિક પોલીસની હાજરીમાં યુવકને ફટકાર્યો. કોલેજની વિદ્યાર્થીનીને યુવક હેરાન કરતો હોવાનો દાવો. વિદ્યાર્થીની એબીવીપી કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું. અમદાવાદના મેમકો વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ટ્રાવેલ્સ ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી જાહેરમાં રસ્તો રોકી બર્થડે સેલિબ્રેશન કરતા કહેવા જતા હુમલો કર્યો. અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે. શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો શહેર કોટડા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. મેમકો વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ટ્રાવેલ્સની ઓફિસમાં અસામાજિક તત્વોએ આવીને મારકૂટ કરી હતી, તોડફોડ કરવામાં આવી હતી. રસ્તો રોકીને બર્થડે સેલિબ્રેશન ન કરવા કહેતા આટલો મોટો ડખો થયો છે. તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ અસામાજિક તત્વો છે તે આતંક મચાવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો આ લોકોને ભય નથી જોવા મળી રહ્યો, જે પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે કેમ પોલીસનો ડર અમદાવાદમાં ધીમે ધીમે ઘટતો જઈ રહ્યો છે. કેમ પોલીસનો ડર હવે અસામાજિક તત્વો કે ગુંડાઓને નથી રહ્યો કે આ પ્રકારની ઘટના સતત વધી રહી છે. તો શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મેમકો વિસ્તારમાં ટ્રાવેલ્સ ઓફિસના આ દ્રશ્યો છે કે જ્યાં અસામાજિક તત્વો આવીને તોડફોડ અને મારપીટ કરી રહ્યા છે. રસ્તામાં બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું હતું, જેની ના પાડવામાં આવતા આ અસામાજિક તત્વો છે તે વેફરિયા અને ટ્રાવેલ ઓફિસમાં આવીને મારકૂટ કરી હતી, તોડફોડ કરવામાં આવી હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે. શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ. મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ. અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ તાળા મારી ફરાર. અઠવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથમાં મધદરિયે સુરક્ષા એજન્સીઓનું સરપ્રાઇઝ ચેકિંગ. સમુદ્રમાં ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે તવાઈ. સોમનાથના અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓનું સરપ્રાઇઝ ચેકિંગ. એલસીબી, એસઓજી અને મરીન પોલીસે સંયુક્ત ચેકિંગ કર્યું છે. એસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ થઈ. 112 કિલોમીટર લાંબા સમુદ્રમાં સુરક્ષા વધુ સઘન બનાવાઈ. તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ સમુદ્રી સુરક્ષા ફિશિંગ બોટના ટંડેલ ખલાસીઓની પૂછપરછ કરાઈ છે. ફિશિંગ બોટમાં કોઈ ગેરકાયદે ગતિવિધિઓ અંગે પણ તપાસ થઈ છે. લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગથી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલસીબી, એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પડી રહી. કોન્વોકેશન થયા પછી પણ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવ્યા. દેશ વિદેશના વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી ચિંતામાં. માત્ર આર્ટ્સ ફેકલ્ટીમાં જ 50% ડિગ્રી સર્ટિફિકેટ પડી રહ્યા. આખી યુનિવર્સિટીની 2500થી વધુ ડિગ્રી હજુ કોઈ લેવા નથી આવ્યું. થોડા સમય પહેલા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે બેઠા મળે તેવી વ્યવસ્થાની વાત કરી હતી. વિદ્યાર્થીઓને ડિગ્રી ઘરે બેઠા મળી જાય તેવી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓએ માંગ કરી છે. પાસ આઉટ થઈ જાય છે, કોન્વોકેશનમાં ડિગ્રી વગેરે પણ આપી દેવામાં આવે, ત્યાર પછી વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા નથી આવતા. એની પાછળના ઘણા બધા રીઝન હોય છે. વિદ્યાર્થીઓ બહારના રાજ્યમાંથી આવે છે, કોઈ સૌરાષ્ટ્ર કે કચ્છ કે પેલા દક્ષિણ ગુજરાતના બહુ દૂરના વિસ્તારમાંથી આવતા હોય છે. તો ખાલી એક ડિગ્રી માટે લેવા માટે આવવું એના માટે થોડુંક મુશ્કેલ સાબિત થાય છે આર્થિક રીતે. કારણ કે લોકો કોઈના કોઈ જગ્યાએ જોબ ઉપર સંકળાયેલા હોય, કોઈ બીજી જગ્યાએ એડમિશન લીધું હોય, ટાઈમ ના મળતો હોય, તો એના માટે યુનિવર્સિટીએ એવું કોઈ વ્યવસ્થા કે એવું પોર્ટલ કે એવી કોઈ પણ નવી વેબસાઇટ બનાવવી જોઈએ જ્યાંથી વિદ્યાર્થીઓ ડિગ્રી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે. આના માટે જવાબદાર જોઈએ તો અહીંયાનું પ્રશાસન છે. જે અહીંયાનું પ્રશાસન જે કહી શકાય તે ગોકળ ગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે, જેનાથી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે BA, MA, PhD ટોટલ જોવા જઈએ તો 2500 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી હજુ મળી નથી.
74 कॉन्वोकेशन MSU में जब डिग्री डिस्ट्रीब्यूशन का आयोजन किया गया, उसी दिन हम लोगों ने फैकल्टी में एक डेडलाइन के अनुसार हम लोगों ने यूनिवर्सिटी की डेडलाइन के आधार पर डिग्रियां डिस्ट्रीब्यूट किया। लेकिन फिर भी स्टूडेंट जैसे कि कम आते हैं, हम लोग इन्फॉर्म करते हैं, वेबसाइट पर भी डलवाते हैं, लेकिन फिर भी कम आते हैं। અમદાવાદમાં 7th ડે સ્કૂલને લઈને મોટી ખબર સામે આવી રહી છે। શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે। 7 ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લઈ લીધી છે, તો શાળાનો વહીવટ હવે સરકાર હસ્તક રહેશે। જે પ્રકારથી પહેલા પણ આ સ્કૂલને લઈને વિવાદ સર્જાયો હતો, ત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે સરકાર દ્વારા। તો 7 ડે સ્કૂલને લઈને મોટી ખબર સામે આવી રહી છે। શાળાનો વહીવટ હવે સરકાર હસ્તગત રહેશે। 7 ડે સ્કૂલને લઈને મોટી કાર્યવાહી, શાળાનો વહીવટ હવે સરકાર સંભાળશે, સરકારે હસ્તક લેવાયો છે। 7 ડે સ્કૂલને લઈને હવે જે પણ નિર્ણય છે તે સરકાર દ્વારા કરવામાં આવશે। આ પહેલા પણ આ સ્કૂલને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। અનેક વિવાદો પણ સામે આવી ચૂક્યા છે। સંજય જોડાયા છે। સંજય, ખૂબ જ મોટા સમાચાર 7 ડે સ્કૂલને લઈને હવે શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે। શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે, સંજય? લોબના 2 મહિના પહેલા જે મર્ડરની જે ઘટના સામે આવી હતી ને ત્યારબાદ એક પછી એક જે છે 7 ડે સ્કૂલની ખામીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ શિક્ષણ અધિકારી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી અને તેમાં સામે આવી હતી ને આખરે જે છે સ્કૂલનો વહીવટ જે છે તે સરકાર હસ્તક લેવા માટેના અલગ અલગ જે છે તે પ્રક્રિયાઓ ચાલતી હતી અને જે આખરે જે છે તે સ્કૂલને સરકાર હસ્તક લેવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જે 2 અધિકારીઓ જે છે તે સ્કૂલનો હવે વહીવટ સંભાળશે, કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો 7 ડે સ્કૂલને લઈને મોટી ખબર સામે આવી રહી છે। હવે શાળાનો જે વહીવટ છે તે સરકાર હસ્તક લેવાયો છે। જે પ્રકારથી એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, હત્યા કરવામાં આવી હતી, તે બાદ અનેક નોટિસ પણ આ સ્કૂલને પાઠવવામાં આવી।